શા માટે તમે સિંગતેલ બિઝનેસની અંદર જ આવ્યા? બરોબર, તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે તો નો ડાઉટ થોડી ઘણી આપણને ખ્યાલ પણ છે અને બહુ બધા મીડિયા પ્લેટફોર્મ પર છે જ, બટ શા માટે સિંગતેલ અને આખું આ બિઝનેસ મોડલ કઈ રીતે બન્યું ને એ મારે સમજવું છે. બિકોઝ બહુ બધા લોકો એસ્પાયરિંગ એન્ટરપ્રિનર પણ છે કે જે સ્ટ્રગલ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક એને હિન્ટ મળશે. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. કેરીની સિઝન ચાલે છે. Yep. કોરોના વખતે એટલે 2-3 રીઝન ભેગા થયા અને બધા પેન પોઈન્ટ્સ ભેગા હા. કર્યા, એમાંથી બિઝનેસની શરૂઆત થઈ. કોરોના વખતે મે 2020 ની અંદર જ્યારે બધા ગામડે જતા ત્યારે બરોબર આ કેરીની સિઝન ચાલે, મે હા, મહિના મે કેરીની સિઝન ચાલતી હતી. ત્યારે શરૂઆતમાં પહેલો જ પોઈન્ટ એ હતો કે મેં ત્યાંથી 3 ગાડીઓ કેરી આજુબાજુના ગામડાઓમાંથી ગીરમાંથી ભરીને એક અમદાવાદ, એક સુરત ને એક બરોડા મોકલેલી. લોકોને કેરી ગમી અને ખબર નહીં પહેલેથી ભગવાને આપેલો ફીડબેકનો એટલે ફોન કર્યા, સાહેબ કેરી કેમ છે, બોક્સ પાકી ગયું? 47 કે 42 નંગ હતા, એમાંથી કેટલા પાક્યા કે ચાંદી નીકળી કેરીમાં? એના બધું બરોબર છે. પછી એમાંથી અમુક કસ્ટમરો એવું કીધું કે સાહેબ 1 ગાયના ગોવાળ ને 2 ગાયના ગોવાળ, તેલના ડબ્બાની ક્યાંક વ્યવસ્થા કરો ને, અહીંયા અમે કપાસ્યું ખાઈને થાકી ગયા છીએ ને અહીંયા ઓરિજિનલ તેલ કઈ ગમતું નથી. સામે લોકોએ ડિમાન્ડ કરી, સામે ડિમાન્ડ કરી. ઓકે, કે તમે કેરી મોકલો છો તો એક કામ કરો ને, બસમાં તમે આમ ડબ્બા ચડાવી દો ને કેમ, અને પ્યોર સિંગ તેલ ઘાણીના. એટલે ત્યારે મારો કોઈ ઇન્ટેન્શન કઈ હતું જ નહીં. એટલે વિચાર એવો આવ્યો મગજમાં કે લોકો અને બરોબર ત્યારે બધું આ કોરોના વખતે એવું હતું કે સારું તેલ ને સારું દૂધ ને સારું ઘી ને ખાવું જોઈએ. એ પણ વસ્તુ ભેગી ઇમ્યુનિટી શબ્દ ત્યારે ઇન્ટ્રોડ્યુસ થયો ને. હા, એમાં તેલની વાત આવે તો મીડિયા વાળા તેલ આ તેલ ના ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ વઘાર આમ આપવો જોઈએ. એક્ઝેક્ટલી. એટલે મીડિયામાં એ ચાલતું હતું. એટલે વિચાર આવ્યો કે ભાઈ જે લોકોને, કારણ કે અત્યારે હજુ હવે ખબર નથી, મોટા સિટીની અંદર હજુ કઈ ઘાણીના તેલ દુકાન ઉપર મળતા જ નથી અને કોઈ લેતા નથી. તમે દુકાનવાળાને આપો ને ઘાણી રૂપિયા, ના ના રહેવા દો, તમારું ન પોસાય, અમને રિફાઇન તેલ આવે બરોબર છે. ના પોસાવાનું કારણ શું? એમાં ગેપ બહુ છે. વિદેશી તેલ અને આપણા જે મેઇન તેલ છે અહીંયા આપણો જે ઘાણીના તેલ, એમાં એનો 500-700 રૂપિયાનો કે 1000 રૂપિયાનો ગેપ છે. એટલે કસ્ટમર લેવા સસ્તું જ, હા, એટલે પેલું લે જ નહીં, ના વેચાય, એટલે કોઈ ઇન્ક્વાયરી ન કરે, એટલે એને કઈ રસ ન ધરાય. કારણ કે એને તો પછી એનો માર્જિન જે હોય એનું માર્જિન તૂટે, એટલે એ તો એ પણ નથી વેચવાનું. એટલે પછી મને એમ થયું કે જે લોકો હેલ્થ કોન્શિયસ છે, જે લોકોને ખબર છે, જે લોકોને ગતાગમ પડે છે તેલમાં, એમને જો સારું તેલ ખાવું હોય તો શું કરવાનું? તો કે એમને તો તમારા જેવા કોઈને પકડવાના ઘાણાવાળાને અને એને કહેવાનું ભાઈ 2 ડબ્બા આ બસમાં નાખી દેજો ને. સુરત આવે તો વરાછાના ઢાળે સવારમાં વેલો 4 વાગે ચડો પહેરીને ઉતરીને લેવા જાય. અમદાવાદ ઇસ્કોન મંદિર કે નિકોલ પાર્કિંગમાં લેવા જવાનું. હવે 4 વાગે એવું લેવા જવું કોને ગમે? એટલે પેઇન પોઈન્ટ પકડાનો કે લોકોને તેલ સારું ખાવું છે, ખીચામાં પૈસા છે, હેલ્થ કોન્શિયસ છે, પૈસા આપવા તૈયાર છે. સવારે વહેલા 4 વાગે તો જોબ કરવાની, નોકરીએ જવાનું. સવારે 4 વાગે બસ વાળો કેલેન્ડર ફોન કરે કે ઇસ્કોન આવી જાજો, વરાછાના ઢાળે આવી જાજો. હવે આ કોને ગમે સવારે આખું ચોલતા જવાનું? અથવા હાલો ગયા, જઈને આવ્યા, ડબ્બામાં લેબલ નથી મારતા. ઘાણાવાળાને આ પોડકાસ્ટના માધ્યમથી મારે કેવું છે, ફૂડનું લાયસન્સ લઈ લ્યો મારા વાલા, જીએસટી લઈ લ્યો મારા વાલા, લેબલ મારવાનું ચાલુ કરો તો માલ વેચાશે. તમે હોના જેવો માલ બનાવે છે પણ લેબલ નથી મારતા એટલે કોઈ લેતા નથી. કોઈને ખબર જ નથી ને પ્યોરિટી શું, ક્યારે બનાવ્યું, કોણે બનાવ્યું, ક્યારે એક્સપાયર થશે, એનો બેચ નંબર શું છે, કોઈ નથી લેવાનું. કોનું જ છે સાહેબ? લેબલ વગરના ડબ્બા ઘાણા બને છે, જે પ્યોરિટી એકદમ સાચવે છે કે ભેળસેળ નથી, કોનું જ છે. પણ વિશ્વાસ કોણ કરશે? કોઈ નહીં. હજી પ્રમાણ તો આપવું જ પડશે, તમારે બધું લખવું પડશે એમાં. પણ એ કે હવે જીએસટી લઈને ભરવો પડે, જીએસટી ફૂડનું લાયસન્સ લે એને રિપ્લાય આપવા પડે, પણ એ તો કરવું જ પડે, ધંધો છે તો કરવું જ પડે. એટલે એ નથી કરતા. એટલે આ માધ્યમથી મારે કેવું છે, કરો તો તમારે આગળ વધાશે. એટલે મેં કીધું કદાચ ચલો સવારે 4 વાગે લઈ આવે. હવે એને કઈ પ્રશ્ન થયો કે આમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યો કે ભાઈ મારે ફીણ વળે છે, અથવા તો હું જ્યારે કંઈક તળું છું તો કંઈક વસ્તુ થાય, સ્મેલ વધારે પડતી આવે, ઓછી આવે છે, તો મારે કોને ફોન કરવો? આમાં કંઈ લખ્યું તો છે નહીં. અને પેલો ઘાણાવાળાને કોઈ ટેકનિકલી તો બિચારો કઈ જવાબ આપવાનો નથી કે ભાઈ એ તો બધું ઓરિજિનલ જ મોકલ્યું સાહેબ, હવે જોઈ લો તમારી રીતે. પછી બીજું એ થાય કે હાલું માર્કેટમાં 2300 નું મળે, મેં આની પાસે 3100-3200 નું લીધું છે, તો ખરેખર સાચું હશે કે નહીં? આમાં લેબલ તો છે નહીં. એટલે પેલા જ પ્રશ્ન આવીને ઉભો રહે. એટલે આ બધા પેન પોઈન્ટ ભેગા કરીને એમ થયું કે આ તો બહુ મોટો ગેપ છે, બહુ એટલે જબ્બર મોટો ગેપ પેલા ફાઇન્ડ કરી લીધો. હા, ગેપ ફાઇન્ડ કરી લીધો. પછી મેં એક ડબ્બો મંગાવ્યો, એમાંથી લીટરની 15 બોટલ ભરી અને મિત્રોને આપી, જે લોકો કપાસિયા તેલ ખાતા હતા, કે આ તમે ખીચડીમાં તારા બાને કેજે ઘી નો નાખે, સિંગ તેલની 2 ચમચી નાખીને ખાઈને પછી મને રિવ્યુ આપજો, 1 રૂપિયો નથી જોતો.
અને એમાં હું સફળ રહ્યો. એને 5 લીટર મંગાવવાનું ચાલુ કર્યું, એને 15 કિલો મંગાવવાનું ચાલુ કર્યું, એને વર્ષનું ભરવાનું ચાલુ કર્યું. એમ કરતા કરતા આજે મે મહિનાના આપણે અત્યારે આજે 15-16 તારીખ છે, યસ આજે અત્યારે 17 17 તારીખ તારીખ છે, 3,30,000 કસ્ટમર આખા ગુજરાતમાં થઈ ગયા છે છે. અત્યારે. ઓહ. મતલબ આ ઇમ્પેક્ટ જે 2-3 વર્ષની અંદર આજે ઇમ્પેક્ટ આવ્યો એ પેલા વર્ષે 300 ડબ્બામાંથી મતલબ અત્યારે 3 લાખ કસ્ટમર, એ કહેવાય ને કે રિપીટ રેશિયો કરીને એનાથી પણ બહુ એક્સપોનેન્શિયલ ગ્રોથ છે. હા, બહુ બહુ